નમસ્કાર દર્શક મિત્રો, ખબરછે.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દિવાળીનો પર્વ આવી ગયો છે. આ દિવસોમાં આપણે ઘણું બધું એવું ખાઈ લઈએ છીએ જેનાથી આપણું શરીર મુશ્કેલીમાં મુકાઈ જાય છે. હવે આવામાં તમારે શરીરનું ધ્યાન તો રાખવું જ પડશે. તો આજની આ ફાસ્ટ લાઈફસ્ટાઈલ, ખરાબ ખાવા પીવાની આદત અને એક્સરસાઇઝ ન કરવાને કારણે મોટાભાગના લોકોનું વજન સતત વધી રહ્યું છે. હવે જો તમે ધ્યાન નહીં આપશો તો અનેક બીમારીનો શિકાર બની શકો. ખાસ કરીને વાત કરવામાં આવે તો દિવાળીના ફેસ્ટિવલ્સમાં મીઠાઈને લઈને બીજી ઘણી બધી વાનગીઓ આપણે ખાઈએ છીએ, જેને કારણે વજન ઝડપથી વધે છે. આજે તમે આજથી આ ડ્રિંક્સ પીવાનું શરૂ કરી દેશો તો વધતા વજન ઉપર કંટ્રોલ મેળવી શકો છો. આ માટે ડ્રિંક્સ તમે સરળતાથી ઘરે બનાવી શકો. હવે જીરું, મેથી, વરિયાળીનું પાણી વજન ઘટાડવા માટે અનેક રીતે ગુણકારી છે. હવે જો આ મિશ્રણથી બનેલું ડ્રિંક તમે પીઓ છો તો મેટાબોલિઝમ સિસ્ટમ ઇમ્પ્રૂવ થાય છે. મેટાબોલિઝમ સિસ્ટમ ઇમ્પ્રૂવ થવાને કારણે ભૂખ ઓછી લાગે છે અને પાચનમાં સુધારો થાય છે. હવે આ જે ડ્રિંક છે એ પ્રોટીન, આયરન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણથી ભરપૂર છે. હવે આ જો ડ્રિંકનું સેવન તમે કરો છો તો પાચન તંત્ર સારું થાય છે અને સાથે ઇમ્યુનિટી સિસ્ટમ પણ મજબૂત થાય છે. હવે તમે ઈચ્છો તો ખૂબ સરળતાથી ઘરે રહીને જ આ ડ્રિંક બનાવી શકો છો. હવે આ ડ્રિંક બનાવવા માટે તમારે કંઈ વધારે મહેનત કરવાની જરૂર પણ નથી. તો જો તમે ઈચ્છી રહ્યા છો કે આ ડિટોક્સ ડ્રિંક તમે ઘરે બનાવો તો સરળતાથી તમે બનાવી શકશો. હવે આના માટે તમારે શું કરવાનું કે સૌથી પહેલાં 1 ચમચી જીરું, 1 ચમચી વરિયાળી અને 1 ચમચી મેથીને આખી રાત 1 ગ્લાસ પાણીમાં પલાળી રાખો. હવે બીજા દિવસે તમારે આ જ પાણીને ગરમ કરી લેવાનું છે અને એને ગાળી લેવાનું છે અને પછી એને પી જવાનું છે. તમે એક ખાસ ધ્યાન રાખશો કે આ જ્યારે પાણી તમે પી રહ્યા છો ત્યારે હૂંફાળું જ પીવાનું છે અને આ હૂંફાળું પાણી તમારે સવારમાં ખાલી પેટે પીવાનું છે. હવે આ પાણી તમે પી લો એટલે અડધો કલાક સુધી કંઈ પણ ખાવાનું ટાળવું જોઈએ. જો દિવસ દરમિયાન શક્ય હોય તો આ ડ્રિંક પહેલાં 45 મિનિટ સુધી એક્સરસાઇઝ કરવાનું પણ રાખવું જોઈએ. જો તમે આ ડ્રિંક નિયમિતપણે પીઓ છો તો શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને જો તમારું શુગર લેવલ હાઈ અથવા લો હોય તો તમારે ડૉક્ટરની સલાહ લેવી આવશ્યક છે. તો દર્શક મિત્રો, ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરછે.com.